હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હરવા ફરવાના શોખીનને કોઈ પણ ઋતુ હોય ફરવાનું બહાનું મળી જ જાય છે, ત્યારે ચોમાસામાં ફરવાની પણ કંઈક અલગ જ મજા છે. જો તમે ચોમાસામાં ફરવાના શોખીન હો અને ફરવા જવાની જગ્યા શોધતા હોય તો તમારી ગાડી લઈને ઉપડી જવાય એવી જગ્યા વિશે આજે અમે તમને જણાવીશું. આજે આપણે કચ્છની વાત કરીશું. જી હા મિત્રો, કચ્છમાં રણ વિસ્તાર આવેલો હોવાથી એવું માનવામાં આવે છે કે તે એક સૂકો પ્રદેશ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં જ આવેલા અમુક એવા સ્થળો આ વાતને ખોટી સાબિત કરી રહ્યા છે. ચોમાસામાં પ્રકૃતિ ખીલી ઉઠે છે અને તેની મજા માણવા લોકો દૂર દૂર સુધી પ્રવાસે જાય છે. ત્યારે કચ્છના અમુક એવા વિસ્તારો વિશે જાણીએ કે જ્યાં પ્રકૃતિની સુંદરતા માણી શકાય છે. કચ્છમાં આવેલા અનેક સુંદર સ્થળોમાં આપણે 5 એવા સ્થળો વિશે આપણે વાત કરવાના છીએ, જેમાં કોટડા ચકાર, પાલર ધૂણા વોટરફોલ, ખડીર બેટ ટાપુ, કાડિયો ધ્રોહ, હમીરસ તળાવનો સમાવેશ થાય છે. કોટડા ચકાર ભુજ અંજાર હાઈવે પર હુમલામાં કુકમા ગામમાં આવેલું છે, જ્યાં મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. કુકમામાં પૂર્વ દક્ષિણે હરિયાળીની ભરપૂર ગિરિમાળા જોવા મળે છે, જે ખાતરોડા ડુંગર છે. આ ડુંગરની ટોચ ઉપર જ મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. તે કચ્છમાં આવેલા બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે. અત્યારે ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો અદ્ભુત જણાય છે. આ જગ્યાએ પહોંચવા માટે વાહનો પણ ઉપર સુધી જઈ શકે છે અને પગપાળા માટે પગથિયાં પણ બનાવવામાં આવેલા છે. જી હા મિત્રો, પાલર ધૂણા વોટરફ્લો કચ્છમાં નખત્રાણા પાસે આવેલા વોટરફ્લોનો અદ્ભુત નજારો એટલે પાલર ધૂણા વોટરફ્લો. ચોમાસા સિવાય પણ આ સુંદર જગ્યાને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી પહોંચે છે. સૂકા પ્રદેશમાં આ વોટરફોલ કચ્છને નવો જ આકાર આપે છે. આ નજારાને માણવા લોકો ચોમાસાની ઋતુ પણ બેસ્ટ છે. ફોટોગ્રાફીના શોખીન લોકો પણ આ જગ્યાને વધારે પસંદ કરે છે. જી હા મિત્રો, ખેડર બેટ ટાપુ કચ્છમાં હિલ સ્ટેશનની મજા માણવા માટેની બેસ્ટ જગ્યા એટલે ખડીર બેટ. આ જગ્યા પ્રાકૃતિક સૌંદર્યના કારણે સૂર્યના દર્શન કરાવે છે. કચ્છમાં આવેલા વિસ્તારોની સાથે ખડીર બેટ જેવા વિસ્તારો લોકોને ખ્યાલ પણ નથી હોતી. ઘણી ઐતિહાસિક અવશેષો પણ અહીં મળેલી છે. ખડીર બેટમાં સ્ટોન ટ્રી પણ જોવા મળે છે. આ વિસ્તારમાં કચ્છના અફાટ રણની વચ્ચે આવેલો છે. જ્યાં મિત્રો કાડિયો ધ્રોહ નખત્રાણા તાલુકામાં આવેલો કાડિયો ધ્રોહ સુંદર સ્થળ છે. અહીં અનેક નદીઓ મળી સુંદર નજારો દર્શાવે છે. આ નદી અનેક પથ્થરોમાંથી પસાર થઈ છે. કાડિયો ધ્રોહ કુદરતી રીતે નિર્માણ પામેલ જગ્યા છે. શિલ્પી કોતરણી વાળી આ જગ્યા આંતરરાષ્ટ્રીય સ્થળોમાં સ્થાન ધરાવે છે. તો જી હા મિત્રો, હમીરસર તળાવ. ચોમાસામાં કચ્છવાસીઓ હમીરસર તળાવમાં પાણીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રથમ વરસાદે જ હમીરસર તળાવને જોવા માટે શહેરીજનો ઉમટી પડે છે. ભુજ શહેરની મધ્યમાં આવેલું હમીરસર તળાવ ખૂબ જ સુંદર છે. તેની મધ્યમાં રાજેન્દ્ર બાગ આવેલો છે. આ બાગમાં પસાર થતા આસપાસ હમીરસર તળાવની મજા માણી શકાય છે. તો હા મિત્રો, વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નવા હોય તો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.